ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આજે એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, ગયા વખતે આપણે છેલ્લા 6-7 દિવસથી શેરનું ટ્રેડિંગ, કોમોડિટી અને ઇન્વેસ્ટમેન્ટને એ જોયું. હવે ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે આઈપીઓ ભરેલો હોય તો એની એન્ટ્રી કઈ રીતે કરવી. હવે ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આઈપીઓ એટલે થશે શું? તો આઈપીઓ એટલે તેનું ફ્રેન્ડ્સ ઇંગ્લિશમાં ફૂલ નેમ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. એટલે કે જ્યારે કંપની ફર્સ્ટ ટાઈમ શેર માર્કેટમાં પોતાના શેર લિસ્ટ કરે ત્યારે આઈપીઓ થ્રુ શેર જે છે એ લિસ્ટ કરતી હોય છે. તો એની એન્ટ્રી કરવા માટે સૌપ્રથમ ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં શેર એન્ટ્રી, એમાં આઈપીઓ જોવા મળશે. ફ્રેન્ડ્સ, અહીં તમે જ્યારે આઈપીઓ એપ્લાય કરો ત્યારે તમને એનો મેલ આવતો હોય છે. એમાં કેટલા બીડ હોય છે એ દરેક ડિટેલ્સ તમને જોવા મળે છે. અહીં આઈપીઓમાં આવ્યા પછી ફ્રેન્ડ્સ, આપણે અહીંથી ન્યૂ અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ એડ કરીશું. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ તારીખ આપેલી છે તો તારીખ આપણે રાખી દઈશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ વાઉચર નંબર આપેલા છે. ફ્રેન્ડ્સ, તમે જ્યારે મેલ જોશો ત્યારે તમને એમાં વાઉચર નંબર, બીડ અને તારીખને બધું જોવા મળશે. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં પાર્ટી એકાઉન્ટ જોવા મળશે તો અહીં આપણે પાર્ટી એકાઉન્ટ ન્યૂ ક્રિએટ કરીશું. શેર આઈપીઓ પાર્ટી એકાઉન્ટ ન્યૂ ક્રિએટ કરીશું. અહીં સનરી ડેપ્ટર્સ અથવા ક્રેડિટર રાખી દેશો. એન્ટર આપીને એકાઉન્ટ છે એ સિલેક્ટ કરી લેશું. અહીં શેર આઈપીઓ રાખી દેશું. ત્યાર પછી અહીં ફ્રેન્ડ્સ શેર ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ જોવા મળશે પરચેસ એકાઉન્ટમાં. ત્યાર પછી ફ્રેન્ડ્સ પ્રોડક્ટ આપેલી છે તો તમે કઈ કંપનીના અથવા તો કઈ કંપનીનો આઈપીઓ તમે ભરો છો એ એડ કરવાનું રહેશે. તો અહીંથી ન્યૂ કરીશું ફ્રેન્ડ્સ. અહીં નવી પ્રોડક્ટ આપણે ક્રિએટ કરીશું કે કઈ કંપનીનો આઈપીઓ છે. અહીં એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે અદાણી નેટ રાખી દેશું. એન્ટર આપીશું. જીએસટી, ત્યાર પછી એચએનએસ કોડ આપેલા છે. અહીં સ્ટોક રિક્વાયરમાં શેર રાખી દેશું. અહીં ફ્રેન્ડ્સ ઇન્વેસ્ટમેન્ટ રાખવાનું રહેશે. એન્ટર આપીને પ્રોડક્ટ આપણે સેવ કરી દેશું. અહીં નંબર્સ રાખીશું. ઓકે કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ પ્રોડક્ટ આપણી ક્રિએટ થઈ ગઈ છે. અત્યારે અદાણીને રાખી દેશું. ત્યાર પછી ક્વોન્ટિટી છે તો અહીં ક્વોન્ટિટી લઈ લેશું 14. ત્યાર પછી રેટ આપેલું છે તો રેટ કેટલો છે તો અહીં રેટ નાખવાનો રહેશે. એન્ટર આપી દેશું એટલે અમાઉન્ટ ઓટોમેટિક આવી જશે. ઓકે કરી દેશું એટલે ફ્રેન્ડ્સ એની એન્ટ્રી થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, તમે આઈપીઓ ભરેલો હશે તો તમારી જે બેંક બેલેન્સ છે એમાંથી આઈપીઓની અમાઉન્ટ લાઈન અમાઉન્ટમાં વહી ગઈ છે. એટલે કે એ બેંક એકાઉન્ટમાંથી તમારા એટલા પેમેન્ટ કટ થઈ ગયું છે. જ્યારે ફ્રેન્ડ્સ આઈપીઓનું અલોટમેન્ટ થાય ત્યારે જો તમને અલોટમેન્ટમાં શેર મળે ત્યારે તમારે એની એન્ટ્રી કરવાની થશે. જો અલોટમેન્ટ ન થયું હોય તો તમારે એ એન્ટ્રીને ડિલીટ કરવાની રહેશે. ત્યાર પછી જો ફ્રેન્ડ્સ અલોટમેન્ટ થઈ ગયું અને તમને તે શેરની ઓફરિંગ આવી ગઈ તો અહીંથી ટ્રાન્ઝેક્શનમાં જઈ અહીં ફ્રેન્ડ્સ કેશબેક એન્ટ્રીમાં તમારે બેંક પેમેન્ટમાં તેને પેમેન્ટ કરવું પડશે. અહીં ફ્રેન્ડ્સ અત્યારે કેશ એકાઉન્ટ રાખી દઉં છું. તમારે અહીં બેંક એકાઉન્ટ શો કરશે. અહીં કેશ એકાઉન્ટ પેમેન્ટ રાખી દેશું. ત્યાર પછી તારીખ છે. અહીં ફ્રેન્ડ્સ શેર આઈપીઓ એકાઉન્ટ લઈ લેશું. અહીં જેટલી અમાઉન્ટ થતી હતી એ આપણે લઈ લેશું. ટ્રાન્ઝેક્શનમાં જે અમાઉન્ટ જોઈ લેશું. અહીં આઈપીઓ 13,846 રૂપિયાની અમાઉન્ટ હતી આપણે લઈ લેશું. એન્ટર આપીશું. ટેબ આપીને એન્ટ્રી સેવ કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ આપણું આઈપીઓનું અલોટમેન્ટ હવે થઈ ગયું છે. તો સૌપ્રથમ બેલેન્સ શીટમાં જોઈ લેશું. તો અહીં શેર ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં તમને 13,846 રૂપિયા શો કરશે ફ્રેન્ડ્સ. અહીં શેર આઈપીઓનો તમને શો કરશે. હવે ફ્રેન્ડ્સ તમારે આઈપીઓને સેલ કરી દેવો છે
તો હવે ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું, ફરીથી શેર એન્ટ્રી, એમાં ઇન્વોઇસમાં જશું, અહીંથી ન્યૂ કરીશું અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં ફ્રેન્ડ્સ તમારા બ્રોકરનું નામ અથવા તો તમારું જે બ્રોકરેજમાં ખાતું હોય એ લેવાનું રહેશે. અહીં એન્જલ બ્રોકિંગ લઈ લેશું. અહીં ઇન્વેસ્ટમેન્ટ લઈ લેશું ફ્રેન્ડ્સ. તમે જે દિવસે સેલ કરતા હોય એ તારીખ નાખવાની રહેશે, બિલ નંબર નાખવાના રહેશે. અહીં ફ્રેન્ડ્સ પ્રોડક્ટમાં આપણે અદાણી નેટને સેલ કરીએ છીએ, તો અહીં પરચેસની જગ્યાએ આપણે સેલ લઈ લેશું. અહીં નોર્મલ રાખી દઈશું. ત્યાર પછી ક્વોન્ટિટી આપેલી છે એ લઈ લેશું. ત્યાર પછી રેટ આપેલો છે, સેલ કરી દેશું. બ્રોકરેજ આપેલું છે તો 20 રૂપિયા લઈ લેશું. ટોટલ અમાઉન્ટ અહીં તમને જોવા મળશે. ત્યાર પછી સર્વિસ ટ્રાન્ઝેક્શન ટેક્સ જોવા મળશે. એન્ટર આપશો એટલે જીએસટી અથવા તો તમારે અધર કાંઈ ડિટેલ્સ હોય તો એ તમારે એડ કરવાની રહેશે. ઓકે કરીશું. ટેબ આપીને ફ્રેન્ડ્સ એન્ટ્રી આપણી સેવ કરી દેશું. હવે ફ્રેન્ડ્સ તમે આઈપીઓ રિપોર્ટમાં જોશો તો તમને એ એન્ટ્રી શો કરશે. અહીં રિપોર્ટમાં અહીં શેર, એમાં ફ્રેન્ડ્સ શેર રજિસ્ટરમાં આઈપીઓ રજિસ્ટરમાં તમને એની એન્ટ્રી જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો શેર આઈપીઓમાં તમને એની એન્ટ્રી જે છે એ જોવા મળશે 13,846ની. અને રિપોર્ટમાં જે ફ્રેન્ડ્સ તેનો જે પ્રોફિટ છે એ પણ જોવા મળશે. અહીં તમે જોશો તો શેર ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં 2,909 રૂપિયાનો પ્રોફિટ છે એ અહીં તમને જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ આના હવાલા તમારે નાખવાના થશે. તો રિપોર્ટમાં જઈ શેરમાં અહીં સ્ટોક સ્ટેટમેન્ટમાં તમારે અદાણી નેટના હવાલા નાખવાના થશે ફ્રેન્ડ્સ. અહીંથી તેની જેવી આપવાની રહેશે. સૌપ્રથમ તમારે જોવાનું રહેશે કે પ્રોફિટ કેટલો છે. અહીં ફ્રેન્ડ્સ 16,000માંથી તમારે 13,846 બાદ કરવાના રહેશે. તો આપણે એટલા બાદ કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ આપણો પ્રોફિટ છે 2,909નો. તો અહીંથી એની જેવી આપણે આપવાની રહેશે. જનરલ એન્ટર આપી દેશું ફ્રેન્ડ્સ. અહીં ક્રેડિટમાં શેર ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ 2,920 રૂપિયા. ડેબિટમાં શેર આઈપીઓ લઈ લેશું. સેવ આપી દેશું. ઓકે લઈ લેશું. અહીં એ પ્રોફિટ તમને હવે ફ્રેન્ડ્સ બેલેન્સ શીટમાં શો કરશે. અહીં હવે તમને જે છે એ પ્રોફિટ શો કરશે. અહીં ફ્રેન્ડ્સ શેર આઈપીઓમાં જો તમે એમાં સેલ કરતા હોય તો એ લેવાનું રહેશે. અધરવાઇઝ તમારે અહીંયા એન્જલ બ્રોકિંગ લેવાનું રહેશે. અહીં એન્જલ બ્રોકિંગ અથવા ફ્રેન્ડ્સ અહીં તમે જે શેર ઇન્વેસ્ટમેન્ટ લીધું છે અહીંયા તમે એની અસર શોર્ટ ટર્મ ગેન્સમાં પણ આપી શકો. અહીં શોર્ટ ટર્મ ગેન્સ એકાઉન્ટમાં પણ આપણે તેની અસર આપી શકીએ. અહીં ઓકે કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ હવે તમે જોશો તો એ આપણો નેટ પ્રોફિટ જે છે એ શોર્ટ ટર્મ ગેન્સમાં જોવા મળશે. અહીં 2,920 રૂપિયા એન્જલ બ્રોકિંગ જે શોર્ટ ટર્મ ગેન્સમાં જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે શેર આઈપીઓની એન્ટ્રી આપણે કરી શકીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.